કરીશું આગળ બુધવારે રાત્રે જામનગર નજીક સુવરડા ગામની સીમામાં એરફોર્સની તાલીમ માટે બે પાયલટ સાથે ઉડેલું જેગુઆર પાયલટ પ્લેન અને ફાઇટર પ્લેન ક્રેશ થયું હતું। વિમાનના ટુકડા દૂર દૂર સુધી પડ્યા હતા। અકસ્માત બાદ વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા ફેલાઈ ગયા। આ અકસ્માતમાં એક પાયલોટનું સારવાર દરમિયાન કરુણ મૃત્યુ થયું છે। જામનગર નજીક સુવરડા ગામની સીમામાં એરફોર્સની તાલીમ માટે જેગુઆર ફાઇટર પ્લેન ઉડ્યું હતું, જેમાં બે પાયલોટ સવાર હતા। આ પ્લેન ક્રેશ થતા પ્લેનના ટુકડા થઈ ગયા હતા અને દુર્ઘટનાને પગલે દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। આ અકસ્માત સર્જાતા એકાએક પ્રચંડ ધડાકા સાથે ક્રેશ થઈને અગનગોળામાં ફેરવાઈ ગયું હતું અને બે પાયલોટને ફાઇટર પ્લેનમાંથી પેરાશૂટની મદદથી નીકાળવાનો પણ સમય મળ્યો નહોતો। આ અકસ્માતમાં તાલીમી પાયલોટનું મોત નીપજ્યું હતું અને બીજાને ગંભીર ઈજા પહોંચી છે। अभी आज शाम को जो भारतीय वायुसेना का प्लेन क्रैश हुआ और उसमें जो भारतीय वायुसेना के अधिकारी जीजी हॉस्पिटल में आए हैं और उनका इलाज चल रहा है। उनके पैर में चोट लगी है और प्राइमरी फ्रैक्चर हुआ है, जिसका इलाज कर रहे हैं डॉक्टर्स और उनकी सभी पूरी जांच हो रही है। सीटी स्कैन, एमआरआई और अन्य जांच हो रही है। फ़िलहाल अभी वो खतरे से बाहर हैं और उम्मीद करते हैं कि कोई और मुश्किल नहीं है।